વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો જે છે તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે વાંધો ઉઠ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે। સરકારી ફોર્મમાં બદલાવ કરી મરજી મુજબનું ફોર્મ રજૂ કર્યું છે। સરકારે નક્કી કરેલ ફોર્મેટ પ્રમાણે એફિડેવિટ આપવાનું હોય છે। ભાજપના ઉમેદવારે કેટલીક વિગતો છુપાવ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। ત્યારે ખોટી વિગતો રજૂ કરાઈ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને હવે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને ત્યાં તમામ ઉમેદવારો આવ્યા હતા। અપક્ષના ઉમેદવારે ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલ તેના ફોર્મને લઈને વાંધો ઉઠાવ્યો છે। શું આખો વાંધો છે, આપણે તેમની સાથે જ વાત કરશું। આપનું નામ અને કઈ રીતે વાંધો ઉઠાવ્યો? મારું નામ રજનીકાંત વાઘાણી, વિસાવદર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે। આજે સવારે 11 વાગે જ્યારે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો જે કાર્યક્રમ હતો એમાં અમે આવ્યા હતા। ફોર્મ ચકાસણી દરમિયાન માલુમ પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલે જે ઉમેદવારી પત્રમાં સોગંદનામું રજૂ કર્યું છે, સોગંદનામું સરકારના નિયત કરેલા ફોર્મેટ પ્રમાણે નથી। એટલે કે સરકારે જે નિયત કરેલું ફોર્મેટ હોય એ પ્રમાણેનું સોગંદનામું નથી, તો એ સોગંદનામું માન્ય રાખવા લાયક છે જ નહીં। અને જે એમના સોગંદનામામાં 8 નંબરનો પેરેગ્રાફ છે, એમાં 2 નંબરનું આખું ખાનું, એ ખાનું જ છે નહીં, એટલે કે ખાનું ખાલી છે। અને સોગંદનામામાં કોઈ પણ ખાનું ખાલી રાખવું એનો મતલબ છે કે ઉમેદવારી પત્ર રદ થવું। તો એ ખાનું ખાલી છે તો ઉમેદવારી પત્ર રદ થવું જ જોઈએ, જેની અમે મૌખિક વિરોધ કર્યો અને લેખિતની અંદર પણ અમે વાંધા અરજી રજૂ કરી છે। પેરેગ્રાફ છે શું, કઈ બાબતનો પેરેગ્રાફ? એ પેરેગ્રાફની અંદર એવું છે કે સરકારી લેણાની કોઈ લેણા છે કે નથી, આમ એટલે કે સરકારનું કોઈ કરજ કે દેવું છે કે નહીં, કે જેમાં સરકારની ઘણી બધી નાની નાની વિગતોની માહિતી પૂછેલી હોય છે। નથી લાગુ પડતું તો તમારે લખવાનું છે કે લાગુ નથી પડતું, પરંતુ એ પેરેગ્રાફ ઉડાડી દેવામાં આવે એનો મતલબ કે એ ફોર્મ જ નથી રહ્યું। તો આ બિલકુલ ખોટું છે અને આ ફોર્મ રદ થવા લાયક છે। અત્યારે અમે અહીંયા અધિકારીશ્રીને વિનંતી કરી, લેખિતમાં અમે વાંધો પણ રજૂ કર્યો છે, પરંતુ સરકારી રાહે જે જવાબ આપવાનો હોય જવાબ આપ્યો છે અને અમને લેખિતમાં જવાબ આપવાનું સાહેબે વાત કરી છે। અમે જવાબની રાહ જોઈ રહ્યા છીએ। જો ઉમેદવારી પત્ર એમની રદ નહીં થાય, ઉમેદવારી એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોર્ટના રસ્તે જઈને અમે આ વાતને પડકારીશું। તો આ હતા અપક્ષના ઉમેદવાર કે જેમણે કહ્યું કે જો આ ફોર્મ રદ નહીં થાય તો તે હાઈકોર્ટમાં પણ જશે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, વિસાવદર।